હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? હોપ કે બધા મજામાં જ છો. આપણે સવારમાં લોગિંગ સાથે કરી લીધી છે અને અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને આજે આપણે ઓફિસે ગયા નથી કારણ કે આપણે ઉર્વશીને લઈને જવાનું છે હોસ્પિટલે. કારણ કે તમને બધાને ખબર જ હશે, હમણાં 2 દિવસ વિડીયો બરોબર નથી આવતા અને બધા વિડીયો એમાં જ કે ઉર્વશીને પાછું થઈ ગયું, ઓલું થઈ ગયું. તો અત્યારે અમે પાછા જઈએ છીએ હોસ્પિટલે કારણ કે એને વારાફરતી ખોડકા ને એવું થઈ જાય છે અને એલર્જી જેવું છે. તો આપણે મોટા દવાખાને દેખાડીએ કારણ કે પછી આ ખોટી વધી જાય એની કરતાં આપણે મોટા દવાખાને જઈ આવું. બરાબર છે? હા, કોણ છે? હે તો ભાઈ અત્યારે તો જો કે સારું છે, પણ આપણે એના જે એલર્જી નીકળે છે, જે ખોડકા નીકળે છે એને આપણે ફોટો પાડી લીધો હોય ને બીજી દવા છે ત્યાં રાતે લઈએ. હા, ઘડી પહેરી. હા, ઘડી પહેરી જો ક્યાં છે? હા, તો બસ ગાઈસ આપણે હવે જો અત્યારે આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ અને દવાને એવું કાલ રાતે લઈ આવ્યા હતા. કાલ રાતે એને એવું થઈ ગયું હતું, તો અત્યારે મોટા દવાખાને દેખાડી આવી કારણ કે ગરમી એટલી છે એટલે મારા ઘરે ગરમી નીકળતી છે. તો સંગીતા નાવા ગઈ છે, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, વોશિંગ તૈયાર કરવાનું બાકી. તો મળીશું આપણે હવે હોસ્પિટલે જાય ત્યારે કારણ કે હવે આ પૂર્વજીને તૈયાર કરી દઈએ અને છોકરીઓ ફટાફટ કારણ કે હાડાનું થઈ ગયા. તો મળીશું આપણે પાછા હોસ્પિટલ. હવે સંગીતા પણ થઈ ગઈ છે તૈયાર. જોવો તમે ડ્રેસ પહેરીને અમારે ઉર્વશી પણ તૈયાર થઈ ગઈ છે. હાલો, ઓકે. તો ભાઈ બધા તૈયાર થઈ ગયા છે. જો અમે ઉર્વશી, જો ઉર્વશી ટોપી બોપી પહેરીને જો. હા, સમજદાર. હવે અમે નીકળીએ અહીંથી સીધા હોસ્પિટલે કારણ કે આપણે હોસ્પિટલે જવાનું છે. હવે મળીશું આપણે સીધા હોસ્પિટલે જઈને કારણ કે મોડું થઈ ગયું છે, 10 વાગી ગયા છે એટલે હવે ડૉક્ટર આવી ગયા છે. તો આપણે મળીએ હવે સીધા હોસ્પિટલે જઈને આવીને પછી. ચલો ભાઈ, તો અમે આવી ગયા હોસ્પિટલથી ઘરે અને અત્યારે તો આવી ગયો બપોરનો 1 કારણ કે બહુ મોડું થઈ ગયું હતું. જ્યાં આવવાનું હતું એ દવાખાને કોણ હતું, બીજે દવાખાને ગયા હતા. તો આ જો સંગીતા દવાની તૈયારી કરે છે. હા, બેયની દવા લઈ આવે મા દીકરી બેયની. હા, ઉર્વશી અમારે તો ઉર્વશી બંને દવા આવી ગઈ છે. જમી લીધું છે, નીકળી નાખી સીધા ઓફિસે. તો હવે આપણે મળીશું સીધા રાતે. અત્યારે બધા ભૂઈ ગયા હતા, 5 વાગે બ્લોક શૂટ કરશે. તો હવે મળી પાસે 7 વાગી ગયા છે અને હવે જમવાનું બનાવવાનું ચાલુ કરે છે. અડદની દાળ કરીશું, ઉડદની દાળ અને ભાત ને રોટલી. રો આવે છે, ગરમી થાય છે એટલે આપણે એને થોડુંક નવડાવી દઉં પછી આપણે રાંધવા ચડી. તો ગાઈસ હવે આપણે જમવાનું બનાવી નાખ્યું છે. જમવામાં આજે બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે ને શિમલા મરચાંનું શાક બનાવ્યું, કેપ્સિકમ. કેમ લાલ લાલ દેખાય? ઈ મેં ટમાટર ને એવું નાખ્યું છે અને સાબુદાણાની ખીર. ખીર? હા, હા, સાબુદાણાની ખીર છે. એટલું બધું જમવાનું કેમ? એમ જ હું રોજ શાક ન બનતો હોય. તમારા હાટું રીંગણા બટાકા, મારા હાટું શિમલા મરચાંનું, દીદી હાટું ખીર. ખાવું ખાવું કરતી હતી ને પણ. દીદી હાટું ખીર. હા, દીદી ખીર ખાવાની છે? ખીર તો આપણે આવી ગયા ઓફિસેથી ઘરે અને હવે બનાવ્યું છે ખુદ જમવાનું. જમી લઈએ અને અત્યારે જવાનું હોય અમારે બહાર. મારે જવાનું છે કથામાં. મારે જવાનું છે કથામાં. ક્યાં જવાનું હે? કથામાં. અહીં બાજુમાં બાજુની ઘરવાળા ત્યાં કથા છે. કથા? કથા. ટાટુ. તો જો સંગીતાને જવાનું છે કથામાં. આપણે જો રોટલી શાક ને બધું આવી ગયું છે અને અમારે જવાનું છે બહાર. ક્યાં? કેટલા 2 મહિના? હા બેટા. ગાડી બહુ મોટા થઈ ગયા છે કારણ કે કરાઈ નાખીએ. ગરમી એટલી જ આપણે માનતા માનતા નથી. મારે થોડા વાર બગાડ નાખ્યા હતા ને વધારે હતા દાદીને ક્યાં પાડી જાય એટલે વધે. તો આજે બહાર જવા માટે થોડોક નાસ્તો કરવા જવાનું છે કારણ કે ભાઈબંધને ભૂખો હોય એટલે અને વાળદાટી કરાવવા જવાનું છે. તો રાતે આવવાનું મોડું થઈ જાય, આને મોડું થઈ જાય, 10 સાડા 10 તો આને થઈ જાય.
એ ટાઈમે અમે જાઓ એટલે કલાક અડધી કલાક તો બાકી તો બધા ફટાફટ જમી લઈએ અને હમણાં 10 વાગે જશું બહાર તો તમને બતાવીએ શું નાસ્તો કરીશું વાલટાટી કરાવે અને ફરી આવે પછી રાતે તો ભાઈ અમે જમીને થઈ ગયા છીએ ફ્રીને અત્યારે અમે ગયા હતા હોસ્પિટલે દવા લેવા જો સંગીતા જો અહીંયા દવા લઈ આવ્યા છે અમે આ ઉર્વશીને જો પાછું મોઢે કાંક થઈ ગયું છે જો અને એના માટે દવા તૈયાર કરે છે ને અમારે તો આજે પંખો બંધ પડ્યો છે પંખાને આગળ કેપેસિટર બદલાવવું હોય પણ કીધું પહેલાં આને દઈ દઈએ દવા પાઈ દઈએ તો એને જવું હોય કથામાં મારે જવું હોય બહાર તો પછી રાતની ઉપાધિ નહીં ઘા ખાલી જવું ને દવાખાને 4 ml જ પાવાની અડધી કરી નાખી તો પાણી જો એને બધું ટોળ નાખ્યું દવા એમાં નાખ્યું નહીં હા દવા પીવા કેમ રહો છો તો આવી ગયું ને દવા તૈયાર કરી નાખી દવા પાઈ લઈએ અને પંખો રિપેર કરી નાખીએ પછી મળી આવે પંખા રિપેરિંગ માણા આવી ગયા છે પંખા રિપેરિંગ ગરમી રેતી સાઈઝ નો 8 દી પહેલા સાફ કર્યું હતું તો કેટલો કચરો કેપેસિટર નાખે છે કેપેસિટર સીટર નાખે છે સીટર ભાંગવો નથી આપણું વિડીયો આરતી બેન જોઈ ને કે મારો પંખો થોડી નાખશે નીચે આરતી બેન નીચે કોઈ જોયે ને કે મારો પંખો તોડી નાખશો તો ગાય કેપેસિટર નાખે છે કે કેપેસિટર બીજી વખત ત્રીજી વખત નાખ્યું તઈ હમણાં નાખ્યું તો આ બીજી વખત પાછું નાખ્યું કે પંખામાં હવા નથી આવતી બીજી વખત પાછું નાખે છે તો પંખામાં જરીક હવા આવે એટલે તો ફાઇનલી ગાઈસ આપણો પંખો રિપેર થઈ ગયો છે કમ્પ્લીટ અત્યારે જો ફરે જો કપડાટી બોલાવે ને આ જો અહીંયા જો હું આ ગરમીનો હેરાન થાવું ને આ બી મસ્તી એવું તો પડી જાય દોરીમાં પડી જાય દોરીને એવી મસ્તી ન કરાય માથે જો અહીંયા તાળું ને એવું પડ્યું હોય માથામાં વાગી જાય તો અત્યારે આપણે પંખો ને તમને બતાવું જો હું તમને જો નીચે જો એટલું પાખિયામાં બધું કચરો ચોટો હતો તો અહીંયા એટલો છે અહીંયા એટલો ફેલાઈ ગયેલો છે પણ પહેલાં કરતાં અત્યારે જાજો ફરે છે પંખો તો અત્યારે પંખો તો જાજો ફરે ને આપણે જો અત્યારે ગરમીના પૂરા ઓલા થઈ ગયા છે તો હવે આપણે જાશું તો 10 વાગી જાય આપણે જાશું બહાર ને બહાર વાર દાદી કરાવશું આ લોકો જો લે ક્યાં બેસી ગઈ દીદી હા હા છે જો બારીએ ચડીને બેસી ગઈ તો બસ ગઈ હવે એ લોકો જાય આપણે અહીંયા કથા છે ત્યાં અને હું જાય ગામમાં તો આપણે મળીશું હવે સીધા હું થઈ ગઈ દીદી તો મને શું હા 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 વિડીયો પહેલા જ આવે
તો ભાઈ આપણે જમીને થઈ ગયા છે ફરી અને અત્યારે બેઠા ઉર્વશીને દવા પણ ખાઈ દીધી કેમ કે આજે હોસ્પિટલે ગયા હતા સવારે તો અત્યારે સારું છે ઉર્વશીને બધા દાદા વાળા બધા કરી ગયા છે બધા હું લોક પ્રૂફ કરી લો હા લોક પ્રૂફ કરું છે અત્યારે લગી રમતી હતી ગાય લોક જેવો ચાલુ કર્યો જેવો ફોન ચાલુ કર્યો ને તરત મળી આવે રોવા મળી એને ખબર પડી જાય મને લોકમાં લઈ તો બસ ભાઈ આપણે આ વિડીયોને એન્ડ કરશું કારણ કે 2 દિવસનો વિડીયો ભેગો થઈ ગયો છે તો હા દવા કેવી છે દવા લઈને આવે કેવી છે બીજા ખબર ભાઈ વિડીયોને આપણે એન્ડ કરશું તો આ વિડીયો આયા સુધી નહોતો આઈ હોપ કે ભાઈ તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું કાલે ફરી નવા બ્લોગમાં તો બધાને બાય બાય જય માતાજી ગુડ નાઇટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો